મારું વાવેલું હતું ને એટલે મને ચિંતા હતી કદાચ ઊંડું જાતું નહીં રહ્યું ને કારણ કે પહેલી વાર આ સાલથી પહેલી વાર વાવણી કરી. બહુ બધું ટ્રેક્ટર દાખીશ મોટો થઈ હે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાજીસ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. તો આજ મસ્ત સવાર પડી ગયું અને આજે એડિટિંગ કરવાનું હતું પણ ઊંઘાવી હુઈ ગયો. રાતે 2:30 વાગે એડિટિંગ કર્યું. ચિયા કટર લેવાના છે. અત્યારે વહેલા ઉઠીને ખેતરમાં કશું કામ ના હોય તો ખાલી આંટા મારવાના હોય તો આપણે એક આંટો મારી દઈએ ભેગા ભેગો. પછી આ થોડુંક ઓફિસે વહેલું જવું પડશે કારણ કે કાલની છુટ્ટી હતી. જેવો વરસાદ આવે 1-2 વરસાદ આવે અને આમના નીચે તળિયે પાણી જાય વરસાદનું એટલે તો નવી કુંપળ. આવડી કુંપળ તો મેં ઉનાળે કે શિયાળે ગમે એટલું પાણી પાયું તો નથી ફૂટી. લગાતાર 3 મહિના તો ફૂટ્યા જ કરશે. પાપાએ વળી હા જે જ્યારે વાવણી કરી ત્યારે રાખડી અહીં આંબે બાંધી દીધી. પાછળથી દાડમ આવે. દાડમ કદી મોટી થાય યાર. દાડમને દવા વધારે જોઈએ, પેસ્ટિસાઇડ ખાતર દવા. એના વગર દાડમ મોટી થાય જ નહીં. ઇતરી રે આવડી કરવી હોય તો સ્પેશિયલ દવા દેવી. એ પાછી માર્કેટમાં થાય એટલે આપણે ખુશી ખાઈએ. ઓહો આવડી મોટી દાડમ. પણ એ કઈ રીતે મોટી થઈ તો ખેડૂતને જ ખબર હોય. આ જગ્યાએ મેં એરંડા વાયા હતા અને એક્સ્ટ્રા જેટલા બીજ પડ્યા હતા ને એ બધા ઉગ્યા. તો મને ખબર જ કેમ કે મેં એરંડા વાયા હતા એ કયા. હવે મને ખબર જ કઈ રીતે પડશે કે મેં એરંડા વાયા હતા કયા અને એક્સ્ટ્રા બધા બિયારણના ઉગ્યા એ કયા. ફાઇનલી જુવાર પણ નીકળી ગઈ. મારું વાવેલું હતું ને એટલે મને ચિંતા હતી કદાચ ઊંડું જાતું નહીં રહ્યું ને કારણ કે પહેલી વાર આ સાલથી પહેલી વાર વાવણી કરી એટલે થોડોક ડર રહે એમ. બાકી તો બાજરી પણ નીકળી ગઈ કમ્પ્લીટ, જુવાર પણ નીકળી ગઈ. કાલે ગુવાર વાવ્યું એટલે હવે કોઈ ટેન્શન નથી. હવે આવતી સાલ આપણે કન્ટિન્યુ વાવણી કરશું એમ. નકા થોડોક ડર રહે. હવે નીકળી ગઈ આખી જો જુવાર. પહેલી વાર વાવતા હોય એટલે ડર રહે કે ભાઈ ઊંડું પડશે, ઓર વધારે પડશે કે ઉપર રહેશે. બહુ બધું ટ્રેક્ટર દાખીશ મોટો થઈ હે. તું ટ્રેક્ટર દાખીશ દાય ઠેકતો દાય. ઓય પાછો કાઢ બેટા. હાય પાછું છે પપૈયું પાછું પેડો જા પાછો છે. હા હાચો. આ પાઇપ હે પાણી ઉપર નેરે છે ભાઈ. આને ધોઈ અને સાફ કરવું પડશે. એક દિવસ પડ્યું રાખશો ને તો તરત જ પાકી જશે. આ શું છે? પ્રતોદીપ ધોવાનું.
આપણે જવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે કાલ આખો દિવસ છૂટી, આજ પાછું સોમવાર એટલે આજથી ઓફિસ કન્ટિન્યુ ચાલુ. વાગ્યા છે ફીટ 3 અને વરસાદી માહોલમાં 3 વાગે ચા મળી જાય. બહાર થોડો વરસાદ ચાલુ છે, અંદર બેઠા બેઠા સરસ મસાલાદારવાળી ચા પી દો તો એની મજા જ કંઈક અલગ છે. જેમ કે વરસાદ ચાલુ ટપરીમાં પીવાની મજા એવી મજા તો ના આવે, પણ તો એ અરાઉન્ડ 40-60% જેવી આવે. હેડો 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 કરી હેડ કર્યો બાજુ હમણાં હેડ. હા એ બાજુ हाल કર્યા આવે ને બચ્ચો કા કુછ અલગ ही चल रहा है. બસ એમની મસ્તીમાં જ રમ્યા કરે. અંધારું થયું પણ એમને કોઈ નહીં કે અંધારું થયું, કોઈક આળામ ના દવરાય, કોઈક પડ્યું છે, કારણ કે હમણે 2 બોયડિયા હાપ નીકળ્યા. આ બાદ એ ઋતુ આ બાદ આવતો રહો, અજવાળમાં આવતો રહો, એ વાત નહીં. હા તો અમારો વિડીયો નહીં, ખાસ ટ્રેક્ટર હેડતો વિડીયો, પણ હવે ખાવાનો ટાઈમ થયો એટલે વિડીયો બંધ રહેશે. તો આ બાજુ શું તો હું તારે ટ્રેક્ટર બેક્ટર હવે નહીં, હો કાલે હવે ખાઈ રે સાની મિનિટ ડિઝાઇન કર્યા વગર લે લઈ જા લે. આ ભેગી ખાવા બેસે ને તો 2 લડાય. ઓલી કેસ તું હમણાં બેસ, ઓલી કેસ તું હમણાં બેસ. બસ હવે બસ જમી લીધું અને બહાર જેવો ઊંઘવા આવ્યો ને એવું વીજળી થાય ચારે બાજુ. શું ખબર રાતે વરસાદ પણ આવી શકે, ના પણ આવી શકે. તો શું મારે કહે છે વરસાદ રાતે આવશે કે નહીં આવે? તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ. અગર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ધન્યવાદ. લાઈક સબસ્ક્રાઈબ લાઈક